સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદથી। અમદાવાદ જિલ્લાના સાણંદ વિરમગામ હાઈવે પર વિરોજનગર પાટિયા પાસે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિ બળીને ખાખ થઈ જતા ચકચાર મચી ગઈ હતી। માહિતી મુજબ ટેન્કર ડમ્પર અને થાર કાર વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માત બાદ ટેન્કર અને થાર ગાડીમાં આગ ભભૂકી ઉઠતા ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ આગમાં બે લોકો જીવતા જ બળી ગયા હોવાનું સામે આવી રહ્યું હતું, જે આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યારે સાણંદ જીઆઈડીસી પોલીસે આ ઘટના સ્થળે પહોંચી અકસ્માત અને આગના કારણે અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી હતી। જે સાણંદ હાઈવે પર ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેન્કર ડમ્પર થાર વચ્ચે જોરદાર ટક્કર બાદ અકસ્માત બાદ વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી, જે આગમાં બે વ્યક્તિ બળીને ખાખ થઈ ગયેલા હતા, જે પોલીસે ફાયર ટીમને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। જે સાણંદ હાઈવે પર ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેન્કર ડમ્પર થાર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી। જે અકસ્માત બાદ આગ વાહનમાં ભભૂકી ઉઠી હતી, જે આગમાં બે વ્યક્તિ પણ બળીને ખાખ થઈ ગયેલા જોવા મળ્યા હતા। જે જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અને આગના કારણે અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે।